નારદજી તે સ્થાન બેસીને તપ કરતા હતા, તેથી કામદેવ પરાજિત થયા, જતા રહ્યા. એટલે ઋષિ મુનિ દેવતાઓને ખબર પડી કે નારદજી તો કામ ઉપર વિજય મેળવ્યો છે. એટલે દેવતાઓએ તો બહુ જયજયકાર કર્યો, ઋષિ મુનિઓ જયજયકાર કર્યો કરે. નારદજી તો શિવ તુલ્ય તપસ્વી છે, એટલું તપ તો શિવ વગર કોણ કરી શકે છે. નારદજી પોતાના તપમાંથી જાગે છે, ઉઠે છે, દેવતાઓ ઋષિ મુનિઓ જયજયકાર કરવા લાગે છે. એ નારદજી મહાદેવની પાસે જાય છે અને મહાદેવની પાસે જઈને પોતાના સ્વના વખાણ કરવા લાગે, પોતાના જ વખાણ કરવા લાગે છે. શિવજી બધું સાંભળી લીધું છે. મહાદેવજી મૌન રહે છે. મેં તપ કર્યું છે, દેવતાઓ મારી જયજયકાર કરે, ઋષિ મુનિઓ મારી જયજયકાર કરે છે અને એવું કહે છે કે તમારે જેવું તપ મેં કર્યું છે, આપના જેવું કોઈ તપ કરી ન શકે, પણ મને અવસર મળ્યો છે આપના જેવું તપ કરવાનો. આવું નારદજી ખૂબ પોતાની વખાણ કર્યા છે, પોતાની પ્રશંસા કરી છે. હવે નારદજી પોતાનું બોલવાનું બંધ કરે છે અને ભગવાન મહાદેવ બોલે છે. નારદજીનું કેટલું સુંદર સંબોધન કરે છે. શિવજી કેટલું સરસ બોલે છે. હે તાત, હે નારદ. તાત શબ્દનો અર્થ છે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, મૂર્ધન્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, તેને તાત કહેવાય. પ્રાતકાલ જેમનું નામ લેવાથી આપણો દિવસ મંગલમય વીતે એમને તાત કહેવાય. જેને તેને તાત શબ્દથી સંબોધિત ન કરે, જેને તેને કર્ણની ઉપમા ન અપાય, જેને તેને ભીષ્મની ઉપમા ન અપાય, ભગીરથની ઉપમા ન અપાય, એક જ થાય દુનિયામાં, બીજા એના જેવા ન થાય. એટલે ખોટી કોઈને ઉપમા આવી આપવી જોઈએ નહીં આપણે. તેથી નારદજી ને ભગવાન શિવ કહે છે, હે તાત, હે નારદ. હે તાત નારદ પ્રાજ્ઞ. નારદજી તમે ધન્ય છો, તમારી વાત મેં સાંભળી, મને બહુ જ ગમ્યું. આટલું મોટું તપ તમે કર્યું છે, આપ જેવા તપસ્વી કોણ હોઈ શકે છે. પણ નારદજી, હવે એક વાત તમે ગાંઠ મારીને સાંભળી લેજો કે આ તપની વાત કોઈને કરશો નહીં. હરેર અગ્રે વિશેષતઃ, વિશેષ કરીને હરિની સામે આ તમારે તમારા તપનું વર્ણન કરવાની જરૂર નથી. હવે તમે મૌન થઈ જાઓ. હવે બીજા કોઈને કહેવાની જરૂર નથી. તપ તમારા માટે પુણ્ય આપનારું છે, તપ તમારા માટે સુખ આપનારું છે. તમે બીજાને કહેતા ફરશો તો ધીરે ધીરે તમારું પુણ્ય ઓછું થતું જશે. તેથી નારદજી, મને જો પૂછો તો પૂછો મનો અપી. મને જો તમે પૂછો તો નારદજી એમ કહું છું કે આ વાતને ગોપ્ય રાખજો, તમે કોઈને કહેશો નહીં. આવું મહાદેવ બોલ્યા છે, મને જો પૂછો તો પૂછો, પૂછો મનો બ્રૂયા. હે નારદજી, સાંભળો તમે, બ્રૂયા. આ વાતને ગોપી નહીં રાખજો. પોતાનું સ્વવૃત્તાંત કોઈને કહેવું નહીં. આપણા જીવનની ગુપ્ત રહસ્ય ભરેલી, રાજ ભરેલી વાતો જેને તેને કહેવી નહીં. બને ત્યાં સુધી સૌની સામે મૌન રહેવું. તેથી ભગવાને કહ્યું, પોતાનો વૃત્તાંત બીજાને ન સંભળાવો. ભગવાન શિવ બોલ્યા છે, સ્વવૃત્તમ મે યદુક્ત્વા. કોઈ દિવસ પોતાનો વૃત્તાંત બીજાને યદુકત્વામ, કોઈ દિવસ નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. જેટલી જીવનની વાતો ગોપનીય રાખશો એટલા નારદજી તમે ખૂબ આનંદમાં રહેશો. જીવનને જો ખુલ્લું કરવામાં આવશે તો તમારો આનંદ હણાઈ જશે. તેથી આપણે પણ આપણા જીવનમાં સૌએ યાદ રાખવાનું છે, આપણા જીવનની રસ ભરેલી, રહસ્ય ભરેલી વાતો જેની તેની સામે કહેવાય નહીં. હું આમ છું, હું આમ છું, હું આમ છું. આપણા છોપડા ખોલાય નહીં, આપણા ખોપડા કોઈને દેવાય નહીં. તેથી મહાદેવજી કહ્યું, ગોપનીય ગોપ્યમ ગોપ્યમ સર્વથા. ગોપ્ય રાખો. ધ્યાન દેજો. અહીંયા ધ્યાન. ચોકલેટ હોય, ચોકલેટ કાગળમાં બંધ હોય અને તમે કોઈ જગ્યાએ મૂકો તો કીડી મોકળા ચડવાનો બહુ ભય નથી. પણ એ ચોકલેટને ખોલી કરીને મૂકો, લ્યો કેટલી કીડીઓ મોકળા ચારો તરફથી આ ચોકલેટની દશા ખરાબ કરી દેશે. જીવનનું પણ એવું જ છે. બંધ જીવન જીવવા જેવું હોય છે. અને કોઈને આગળ જીવન જો આપણે ખુલ્લું કરી નાખીએ તો લોકો આપણને સૂથી નાખે, લોકો આપણને જીવવા જેવું ના રહેવા દે, ચારો તરફથી વીખી નાખે આપણને. ચોકલેટ જેવું જીવન છે. તેથી આજથી ખૂબ યાદ રાખો, ડેલા ખોલી ખોલીને બેહવું નહીં. આપણા જીવનની મહત્વની વાતો કોઈને આગળ કહેવી નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. આ મહાદેવ બોલ્યા છે.
गोप्यं गोप्यं सर्वदा हि नैव वाचे कदाचन नैव्यवाच्यं કદાચન. કોઈ તેથી ભૂલથી પણ ભગવાન વિષ્ણુને આગળ તમારે તમારું વૃત્તાંત કહેવાનું નથી. હવે નારદજી વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા છે અને સ્વયં શ્રી હરિની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. ખૂબ પોતાના વખાણ કર્યા છે. ઘણા માણસો આપણને પણ આપણી જીવન યાત્રામાં મળ્યા હોય કે પોતાના જ વખાણ કરતા હોય છે, પોતાની જાતના, પોતે પગ ધોઈને પોતે પાણી પીતા હોય. આવા અનેક માણસો દુનિયામાં હોય. નારદજી વિષ્ણુ ભગવાનની સામે જઈને પોતાની પ્રશંસા કરવા લાગ્યા. શિવજીએ 1000 વાર ના પાડી, ગોપ્યમ ગોપ્યમ સર્વતાહી હરેર આગરે વિશેષતઃ, હરિની આગળ તમે કહેશો નહીં, હરિની આગળ તમારું વૃત્તાંત ખોલશો નહીં. તો પણ નારદજી, કારણ કે નારદના હૃદયમાં અહંકાર અભિમાનનું બીજ અંકુરિત થયું છે અને અહંકારી માણસને ઓળખવો હોય તો તેની પ્રશંસા બહુ વાલી હોય અને અભિમાને સમજવું. તેની પ્રશંસા અતિ પ્રિય હોય, અતિ પ્રિય હોય. ને અહંકારી માણસોમાં સામે બહુ કામ ન પાડવું, એનાથી 1000 યોજન દૂર રહેવું. એનો અહંકાર થોડોક પણ જો નંદવાઈ જાય ને, ખંડિત થઈ જાય ને, તો આપણને બહુ નુકસાન કરે. હવે આ અભિમાનયુક્ત નારદજી વિષ્ણુ ભગવાનની સામે જાય છે અને પોતાની જ પ્રશંસા કરવા લાગે છે. પોતાની વાત પૂરી કરે એટલે વિષ્ણુ ભગવાને કહ્યું કે નારદજી, આપ તો પરમ સંત છો. આપ જેવા સંતના દર્શન કરવાથી તીર્થજન્ય ફલની પ્રાપ્તિ થાય છે. ધન્યસ્તો મુનિ શાર્દુલ, તમે તો મહાન છો. વિષ્ણુ ભગવાને બહુ જ પ્રશંસા કરી છે, કારણ કે વિષ્ણુ ભગવાન સમજી ગયા છે કે નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. તેથી નારદજીને તેની પ્રશંસા બહુ વાલી લાગશે. તેથી સ્વયં ભગવાન શ્રી હરિ નારદજીને કહે છે, હે તાત કૃતમ કૃત આગમ્યતે તાત. વિષ્ણુ ભગવાન પણ તાત કહે છે. કિમર્થ નારદજીનું સન્માન કેટલું! મહાદેવની સામે ગયા તો પણ હે તાત, શ્રી હરિ વિષ્ણુ ભગવાનની સામે આવ્યા તો પણ હે તાત. કેટલા સન્માનિત નારદજી છે! કિમર્થ કિમર્થમિહ ચાગતઃ. આપ ધન્ય છો નારદજી. ધન્યસ્તવં મુનિશાર્દુલ તીર્થોહં તુ તવાગમા. તીર્થોહં તુ તવાગમા. વિષ્ણુ ભગવાને નારદજીની ખૂબ પ્રશંસા કરી, ખૂબ વખાણ કર્યા. વિષ્ણુ વાક્ય મિતિ શ્રુત્વા, વિષ્ણુ ભગવાનના મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુને. નારદના અભિમાનમાં વૃદ્ધિ થાય છે. એક વાત યાદ રાખવી, આપણે કોઈ નિંદા કરે ને એમાં આપણા જીવનનો કોઈ ખતરો નથી, પણ આપણી કોઈ પ્રશંસા કરવા લાગે ને ત્યાંથી હંમેશા દૂર રહેવું જોઈએ. નારદજીના હૃદયમાં અભિમાનની વૃદ્ધિ થઈ. સમદ મોદ મોહિત નારદ. નારદનું અભિમાન જોઈને ભગવાન વિષ્ણુજી મનોમન મહાદેવને યાદ કરવા લાગે છે. ભગવાન, આવા નારદજી તપસ્વી અને નારદજી અભિમાની બને, અહંકારનું બીજ અંકુરિત થાય નારદજીના હૃદયમાં. ભગવાન, આપની માયાથી મારી રક્ષા કરજો. બીજાની ભૂલ જોઈને આપણી ભૂલને સુધારી લઈએ તે બુદ્ધિમત્તા કહેવાય. આપણી ભૂલને આપણે સ્વીકારવી એ તો આપણી સજ્જનતા જ. ઘણા માણસો ભૂલ તો બહુ જ કરે છે, ભૂલને સ્વીકારતા નથી ને ભૂલને સુધારતા નથી. એ માણસો જીવનમાં સફળ પણ ન થાય. અહીંયા ભગવાન વિષ્ણુજીએ નારદની સમક્ષ મની મન ભગવાન શિવને યાદ કર્યા છે કે મહાદેવ, મારી રક્ષા કરજો અભિમાનથી. મને અભિમાન ના આવે, મને અહંકાર ના આવે. ભગવાન, મારી આપ રક્ષા કરજો. વિષ્ણુ ભગવાને નારદજીનું અભિમાન જોઈને આંખ બંધ કરી દીધી છે અને મહાદેવને યાદ કરવા લાગે છે. દેવ દેવ મહાદેવ. ભગવાન વિષ્ણુ બોલે છે, પ્રસિદ્ધ પરમેશ્વર ધન્ય
તવમ શિવધન્યતે માયા સર્વ વિમોહિત માયા સર્વ વિમોહિત. ભગવાન મહાદેવ આપની માયાનું નામ છે શાંભવી માયા. દુનિયામાં કોઈને છોડતી નથી, બધાને જ ભ્રમિત કરી બરે છે. એક મહાદેવની વિદ્યાનું નામ છે શાંભવી વિદ્યા, એક છે ક્રિયા વિદ્યા, એક છે માંત્રિક વિદ્યા, એક છે પંચાક્ષરી વિદ્યા, એક છે શિવ વિદ્યા. એમાં એક શાંભવી વિદ્યા એ દ્રષ્ટિ માત્રથી સદગુરુ પોતાના શિષ્યને આપે તેને શાંભવી વિદ્યા કહેવાય છે. ભગવાન આપણી માયાનું નામ પણ શાંભવી માયા છે, જેને સમજી શકાય, માણી શકાય, પણ જોઈ ન શકાય એવી જગતની અંદર વ્યાપેલી આપની માયા છે. હવે નારદજી વિષ્ણુ ભગવાનનું સાનિધ્ય છોડીને જતા રહ્યા છે. કથાથી આપણે સૌ પરિચિત થઈ, તેથી તે કથાનો બહુ વિસ્તાર કરવાની જરૂર રહેતી નથી. નારદજી માર્ગમાં જતા હતા, માયાને નિમિત્ત નગર જોયું, નગરમાં પ્રવેશ કર્યો છે. નગરનો રાજા શીલનિધિ છે. શીલનિધિની પુત્રી વિશ્વમોહિની છે. વિશ્વમોહિનીને જોવે છે, આખા વિશ્વને મોહિત કરનારી છે. તેથી નારદજી પણ મોહિત થાય છે. નારદજી તેમની સાથે પરણવાનો વિચાર કરે છે. ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે અને સ્વરૂપ માગવાનું ભગવાન ભૂલાડે છે. તેથી નારદજી વિશ્વમોહિની સાથે વિવાહ કરવા માટે માયાને નગરમાં જાય છે. સંયમવરની રચના કરી છે. કન્યાને પસંદગી આપવામાં આવતી, કન્યા તને જે વર ગમે તેને આગળ તને પરણાવવામાં આવે. વર સ્વયંવર, કન્યા સ્વયં વરને પસંદ કરી શકતી, તે આવો એક યુગ હતો. તેથી સુંદર પુષ્પમાળા લઈ વર પસંદ કરવા માટે કન્યા વિશ્વમોહિની નીકળે છે. નારદજીને એમ થયું છે કે મને અર્પણ કરશે, પણ વિશ્વમોહિનીએ પુષ્પમાળા અર્પણ ભગવાન વિષ્ણુજીને કરી છે અને વિષ્ણુ ભગવાન વિશ્વમોહિને લઈને જતા રહે છે. નારદજી નારાજ થાય છે. એ સમય ભગવાન મહાદેવના ગણો બાજુમાં જ બેઠેલા છે. શંકર ભગવાનના ગણો શંકર ભગવાન જ તેને મોકલા છે કે નારદજીનું ધ્યાન રાખજો, કારણ કે અભિમાની માણસ સુરક્ષિત નથી રહેતો. અભિમાની વ્યક્તિની કોઈ પણ સુરક્ષા ન હોય. તેનું અભિમાન તેને કોરી ખાય, તેનું અભિમાન તેને કોઈ પણ સમય પછાડી શકે છે. તેથી ભગવાને આપણા પર કૃપા કરી હોય તો નમ્ર રહેવું, વિનમ્ર રહેવું અને સરળ રહેવું. નારદજી અભિમાન યુક્ત છે, તેથી ભગવાન મહાદેવે જ નારદજીની પાછળ પાછળ ભગવાન મહાદેવે પોતાના ગણોને મોકલ્યા છે નારદજીની રક્ષા માટે. હવે નારદજી બેઠા હતા, વિશ્વમોહિની તેની સાથે પરણે નહીં, એટલે નારદજી નારાજ થયા હતા. એ સમયે ભગવાન મહાદેવના ગણો કહે છે કે નારદજી, અમે તમને વધારે તો ન કંઈ કહી શકીએ, પણ કમસે કમ તલ્લી પશુ તલાવડીમાં તમારું મુખ જુઓ જરા, સ્વમુખ વાનર, તમારો ચહેરો જરા તલાવડીમાં જુઓ, પાણીમાં જુઓ, તમે કેવા દેખાવ છો. આ મહાદેવના ગણો જ્યારે બોલે છે, નારદજીને કહે ત્યારે તાત શબ્દ નીકળી જાય છે. ભગવાન મહાદેવ પાસે ગયા તો મહાદેવજી કેટલું સન્માન આપ્યું, હે તાત, હે નારદ. વિષ્ણુ ભગવાન પાસે નારદજી ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું, હે તાત. અહીંયા મહાદેવના ગણો શું કહે છે, હે નારદ. તાત ગયું, કારણ કે માણસ પોતાની જાતે જ નીચો પડી જતો હોય છે. હે નારદ મુનિ ત્વમ, એ નારદજી તમારું મોઢું જોવો જરા. ધારે તો મહાદેવના ગણો છે તેને તાત કહી શકતા હતા, નારદજી પોતાના વાણી વર્તનથી નીચા પડી ગયા છે. બીજાની દ્રષ્ટિમાં નીચું પડી જવું સહેલું છે, પણ આપણી દ્રષ્ટિમાં જ્યારે નીચા પડી જાય ને ત્યારે આપણે કોઈ દિવસ જિંદગી પર ઊભા ન થઈ શકીએ. તે આપણે આપણી દ્રષ્ટિથી કોઈ દિવસ નીચા ન પડવું. મહાદેવના ગણો કહે છે, હે નારદ, હે નારદ મુનિ ત્વમ વૃથાવદન મોહિતઃ. તમે વૃથા મદ કરો છો, અભિમાન શું કરો છો નારદજી? જરા તમારો ચહેરો જુઓ, કઈ જગ્યાએ જુઓ, તલાવડીમાં જુઓ, સરોવરમાં નહીં. તમારું મુખ બાંદર જેવું છે ભાઈ. વાનર શિવ પસે એટલે જોવું. વાનર શિવ
ગર્હિતા. તમારો ચહેરો વાંદર જેવો છે ને આવું જ્યાં કહ્યું ત્યાં નારદજીને ક્રોધ આવ્યો. નારદજી ક્રોધયુક્ત બંને શિવગણોને શ્રાપ આપ્યો છે કે તમે રાક્ષસ થશો. અને ક્રોધ કરતા કરતા નારદજી ભગવાન વિષ્ણુની પાસે આવે છે અને વિષ્ણુ ભગવાનને કહેવા લાગે છે કે વિષ્ણુજી તમે મારી સાથે કપટ કર્યું છે, તમે નારણમાંથી નરરૂપ ધારણ કરશો, નારવિયોગના દુઃખનો અનુભવ કરશો તમે. નારદજી ભગવાન વિષ્ણુની સામે બહુ જ બોલ્યા છે. એ બધા શબ્દો આપણે ન બોલી શકીએ એવું નારદજી વિષ્ણુ ભગવાનની સામે બોલ્યા છે. કારણ કે નારદજી ક્રોધમાં છે અને ક્રોધની કોઈને ઓળખાણ ન હોય. અજ્ઞાન થતી ક્રોધ ઉત્પન્ન થાય, અભિમાનથી ક્રોધ વધે, ક્રોધને કટુ વાક્ય સાથે ઘનિષ્ઠ સંબંધ હોય. તેથી ક્રોધ આવે ત્યારે માણસે મૌન રહેવું જોઈએ. પણ ક્રોધમાં મૌન રહેવું એટલું અઘરું છે. હિમાલય પહાડને હાથમાં ઉંચકી લેવો સહેલો છે, પણ ક્રોધમાં મૌન રહેવું એ અતિ કઠિન છે. ક્રોધ આવે ત્યારે મુખ ખુલી જાય, કાન બંધ થઈ જાય, આંખ પણ બંધ થઈ જાય. બસ મુખમાંથી કેવા કેવા શબ્દો નીકળે તેને કંઈ ખબર નથી રહેતી. અત્યંત ક્રોધી વ્યક્તિ આંખ હોય તો પણ તેને અંધ સમજવું. ક્રોધનું તોફાન વિવેકનો જળમૂળમાંથી નાશ કરે છે. ક્રોધને જીતવા માટે મૌન રહેવું જોઈએ. જીવનમાં અઘરામ અઘરી વસ્તુ હોય તો મૌન રહેવું. શિવજીએ ભવાનીને બહુ જ વ્રતોની શૃંખલા દેખાડી કે પાર્વતી મને આ વ્રત પ્રિય છે, આ વ્રત મને વહાલું છે. જેટલી તિથિ, જેટલા મહિના, આટલા બધા જ વ્રતોનું વર્ણન મહાદેવજીએ કર્યું. પણ અંતે મહાદેવજીએ એમ કહ્યું કે મૌન વ્રત મને બહુ જ વહાલું છે. તેથી જીવનમાં બીજા કોઈ વ્રતો આપણાથી ન થઈ શકે, પણ મૌન રહેવું એ મોટામાં મોટું વ્રત છે. મૌન રહેવાથી ભીતરી શક્તિ ખીલે, મૌન રહેવાથી આપણી ઉર્જાની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી આયુષ્યની વૃદ્ધિ થાય, મૌન રહેવાથી ચહેરાનો ભાવ ખીલે, આપણા ઓઠ પણ રક્તવર્ણ થવા લાગે. મૌન રહેવાના આટલા બધા ફાયદા છે, બોલવાનો એક પણ ફાયદો નથી. તેથી મૌન રહેવું જોઈએ. યોગ્ય સમયે બોલવું, કઈ રીતે બોલવું, કેમ બોલવું, કેટલું બોલવું એની આપણને સભાનતા હોવી જોઈએ. તેને કહેવાય બોલવાની કલા. નારદજીનો ક્રોધ શાંત થયો છે. એ ક્રોધ તો કેટલી વાર રહે ભાઈ? 10 મિનિટ ક્રોધ રહે, અડધો કલાક બહુ તમે ક્રોધમાં રહી શકો. સમજો ને, ઇમ્યુનિટી પાવર જોરદાર હોય તો 1 કલાક તમે ક્રોધમાં રહી શકો. બાકી વધારે કેટલો સમય? નારદજી ક્રોધમાંથી મુક્ત થયા, શાંત થયા છે. ક્રોધ શાંત થયો એટલે નારદજીને યાદ આવ્યું કરે મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુનું મેં અનાદર કર્યું, આ બધું મેં શું કર્યું? હવે નારદજી હૃદયથી પસ્તાવા લાગે છે. અને ક્રોધ પસ્તાવો જ આપી જાય છે, ક્રોધ ઉદ્વેગ આપી જાય, ક્રોધ ચિંતા આપી જાય છે, ક્રોધ બેચાને આપી જાય છે. ક્રોધ બીજું શું આપે? ક્રોધ અપમાન આપે, પછડાટ આપે. નારદજી પોતાના ક્રોધમાંથી મુક્ત થયા છે. ભગવાન વિષ્ણુજીને કહેવા લાગે છે કે વિષ્ણુ ભગવાન, મેં તમારું અપમાન કર્યું, અનાદર કર્યો, અને મારા મુખેથી મને બોલાઈ ગયું કે નારણમાંથી નરરૂપ ધારણ કરશો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, બધી જ લીલા ભગવાન મહાદેવજીની છે. નારદજી, નારણમાંથી નરરૂપ ધારણ કરીશ, ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે હું ધરતી પર વિચરણ કરીશ. નારદજી, નિયતિ જે નિર્ણય લેતી હોય એ જ થતું હોય. નારદજી, આપણે તો નિમિત્ત માત્ર છે. એ સમય ભગવાન મહાદેવના ગણો આવે છે. નારદજી આગળ ક્ષમા માગે છે કે નારદજી અમને ક્ષમા કરો, આપે અમને શ્રાપ આપ્યો, અમે બંને રાક્ષસ થઈશું, અમે તો મહાદેવના ગણ છીએ. ત્યારે નારદજીએ કહ્યું કે શિવગણો સાંભળો, તમે રાક્ષસ તો થશો જ, પણ એવા પ્રતાપી રાક્ષસ થશો, દેવતાઓ પણ તમને આધીન થશે. દુનિયાના બધા જ દુર્ગુણો તમારામાં રહેશે, પણ એક સદગુણ તમારા હૃદયમાં નિરંતર રહેશે. મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં થાવ. તમારા હૃદયમાં ભરપૂર ભગવાન મહાદેવની ભક્તિ રહેશે. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. ભગવાન વિષ્ણુજી નારણમાંથી નરરૂપ ધારણ કરશે, ભગવાન પ્રભુ શ્રી રામ રૂપે પ્રગટ થશે, અને ભગવાન પ્રભુ રામ દ્વારા આપનું કલ્યાણ થશે. નારદજી, એવું નથી કે તમારું મૃત્યુ થશે, તમારું બંનેનું કલ્યાણ થશે. અને ભગવાનના હાથથી જેનો અંત થાય એનું તો સર્વ કલ્યાણ જ હોય. તેથી શિવ મહાપળ ગ્રંથના પ્રારંભે થોડી ભગવાન રામજીની કથા, રાવણ કુંભકર્ણની કથા,
પણ બંને કથાઓમાં આપણે પ્રણામ કરીએ છીએ, કારણ કે આપણે નારદજીની સાથે રહેવાનું છે. અને નારદજી હવે હાથ જોડીને કોઈ જગ્યાએ અગરબત્તી જગ્યાએ બંધ કરી આવો ને, ગળામાં દુખવા માંડ્યું અગરબત્તીથી. નારદજી હાથ જોડીને હવે ભગવાન વિષ્ણુજીને કહે છે. મેં 2-3 વાર કહ્યું કે ભાઈ વાસ આવે અગરબત્તીની પણ. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે કે ભગવાન શ્રી હરિ, મને યોગ્ય માર્ગદર્શન કરો. હવે હું શું કરું? મને હૃદયમાં સંતાપ જાગ્યો છે, હૃદયમાં ઉદ્વેગ થવા લાગ્યો છે. ત્યારે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ, ક્રોધ કરવાથી સંતાપ મળે છે. અને સાંભળો નારદ, જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ ને, ત્યારે આપણું પુણ્ય જેટલું હોય બધું જ પુણ્યનો ક્ષય થાય. તેથી નારદજી, થોડું દુઃખ વેઠી લેવું જોઈએ, એક કદમ પાછળ હટી જવું જોઈએ. પણ નારદજી, કોઈને શ્રાપ ના આપવો. અને આપણે પણ આપણા જીવનમાં ખૂબ એ વસ્તુને યાદ રાખવાની છે, કોઈને શ્રાપ નહીં આપવાનો. આપણે ઘણીવાર વાતમાં શ્રાપ આપતા હોય છે. એનું આમ થાય, એનું આમ થાય, એનું આમ થાય, એનું તેમ થાય. નહીં, કોઈ દિવસ નહીં. ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહેલું, દક્ષ મહારાજ, બીજા માટે જે વિચારીએ છીએ આપણા માટે પહેલાં થાય. તેથી દક્ષ મહારાજ, એવો વ્યવહાર ન કરવો કે આપણા વ્યવહારથી બીજાને દુઃખ થાય. જેવો વર્તાવ બીજા સાથે કરીએ એવો વર્તાવ આપણા માટે ફલિત થાય. તેથી કથા સાંભળતા વાતને લઈ લેવાની છે. કોઈ દિવસ કોઈને શ્રાપ નહીં. થોડું ભલે દુઃખ ભોગવી લેવાનું, થોડું મૌન રહી જવાનું, થોડું સહન કરી લેવાનું. જ્યારે આપણે કોઈને શ્રાપ આપીએ છીએ ત્યારે એમનું તો અહિત થાય કે ન થાય, પણ આપણું અહિત થવાની શરૂઆત થઈ જાય છે. કોઈના માટે ખરાબ વિચારીએ, એમનું તો ખરાબ થાય કે ન થાય, પણ આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે. તો કે જે બોલીએ, જે વિચારીએ એ આપણાથી પ્રારંભ થાય છે. તેથી સારું વિચારવું, સારું બોલવું. શા માટે? જેથી કરીને આપણું પહેલું સારું થાય. ભગવાન શિવે દક્ષ મહારાજને કહેલું, દક્ષ મહારાજ, કોઈ શાંત જલથી ભરેલું સરોવર હોય, જ્યાં પથ્થર પડે છે ત્યાંથી તરંગો ઉત્પન્ન થાય છે, અને તરંગો પૂરા સરોવરમાં ફેલાય છે. તેથી જે કાંઈ બોલશું એ આપણાથી પ્રારંભ થશે. તેથી સારું બોલવું, સારું વિચારવું, સારા કાર્યો કરવા. તેથી હર હંમેશા આપણું સારું થાય. નારદજી ભગવાન વિષ્ણુજીને કહે છે, શ્રી હરિ, આપ મને કોઈ માર્ગદર્શન આપો. હવે મારે શું કરવું જોઈએ? હવે મારું મન શાંત કેમ રહે? મેં શ્રાપ આપ્યો, મેં ક્રોધ કર્યો, હું અભિમાની બન્યો, મારા હૃદયમાં સંતાપ ચાલી રહ્યો છે. સંતાપમાંથી મને વિશ્રામ મળે એવી સુંદર મને કંઈ આપ કહો, માર્ગદર્શન કરો તમે. ત્યારે ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ, મનને શાંત કરવા માટે, અશાંતિમાંથી શાંતિ તરફ ગતિ કરવા માટે સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપક ષડક્ષરમ. નારદજી, આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, શ્રેષ્ઠ મંત્ર, સર્વોપરી મંત્ર, મંત્રનો મંત્ર, એ મંત્રનો આશ્રય કરો આપ. જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિમુનિ ગાય, દેવતાઓ ગાય છે, જે મંત્ર સુખ આપનારો છે, જે મંત્ર શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સંતતિ આપનારો છે, એ મંત્રનો આશ્રય કરો. ભગવાન વિષ્ણુજી આ શ્લોક બોલ્યા છે, સર્વશ્રુતિ સર્વશ્રુતિ શ્રુતમ શેવમ. જે શિવજીનો મંત્ર હોય, જે મંત્રનો મહિમા શ્રુતિ વેદ ગાતી, વેદ જેનું મંત્રનું ગાયન કરે છે, એ મંત્રનો જાપ કરો. જે મંત્રના અક્ષરો 6 અક્ષરો છે, વિષ્ણુ સ્વયં બોલે છે. સર્વશ્રુતિ શ્રુતમ શેવમ મંત્ર જપ ષડક્ષરમ. મંત્ર જપ ષડક્ષરમ. નારદજી કહે છે, ભગવાન શ્રી હરિ, એવો તો કયો મંત્ર છે જે મંત્રનો મહિમા વેદ ગાય, પુરાણ ગાય, ઋષિમુનિઓ જે મંત્રનો મહિમા ગાય છે, જેનો મહિમા દેવતાઓ ગાય, ઋષિમુનિઓ ગાય છે, જે સુખ આપનારો, શાંતિ આપનારો છે. મંત્રનો પણ મંત્ર છે, મહામંત્રનો પણ મહામંત્ર છે. એવો તો કયો મંત્ર છે? આશા રાખું છું ભગવાન શ્રી હરિ
ભગવાન વિષ્ણુજી આપના મુખમાંથી પ્રગટ થાય અને હું સાંભળું અને એ મંત્રનો આશ્રય કરું, જેથી કરી મને શાંતિની અનુભૂતિ થાય.